મિનિટની એનએલપીની વાર્તા પંચતંત્રથી નીલ શિયાળની વાર્તા. એકવાર શિયાળ કૂતરાઓથી બચવા માટે દોડતો દોડતો રંગરેજની દુકાનમાં ઘૂસી ગયો અને ત્યાં એક વાદળી રંગનું પીપ હતું, તેમાં તે પડી ગયો. તેમાંથી જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે આખો વાદળી રંગનો થઈ ગયો હતો. જંગલમાં જ્યારે તે બહાર આવ્યો, જંગલમાં ફરવા લાગ્યો ત્યારે લોકો તેનાથી ડરવા લાગ્યા, પ્રાણીઓ તેનાથી ડરવા લાગ્યા અને તે તેને દિવ્ય પ્રાણી સમજી બેઠા. તો શિયાળે વિચાર્યું કે કેમ આનો ફાયદો આપણે ઉઠાવી લઈએ, આનો બી આપણે ફાયદો ઉઠાવવો જોઈએ. શિયાળ એટલે લુચ્ચું પ્રાણી. તો તેણે કીધું કે મને ભગવાને તમારા પર શાસન કરવા મોકલ્યો છે. અને જંગલના બધા પ્રાણીઓએ તેની વાત માની લીધી અને તે જંગલનો રાજા બની બેઠો. એકવાર દૂરથી કેટલાક શિયાળોનો હુંકાર સંભળાયો અને એ શિયાળ પોતાની જાતને રોકી ન શક્યો અને તે પોતાનો અસલી અવાજ કાઢી બેઠો. જંગલના બધા જ પ્રાણીઓને સત્ય સમજાઈ ગયું, તેમનો વિશ્વાસ તૂટી ગયો અને શિયાળે તેનું પદ, તેની ગરિમા બધું જ ગુમાવી દીધું. તો એનએલપીની શીખ શું છે? એનએલપીની શીખ એ છે કે તમે માસ્ક પહેરીને બહુ લાંબો સમય જીવી શકતા નથી. એ તમને થકવી કાઢે છે. તમે જેવા છો તેવા જ રહો. કેટલી વાર હું તમને કહું કે કેટલી વાર ઘણી મહિલાઓ જ્યારે મારી પાસે આવે છે ને ત્યારે કહે છે કે હું જેવી છું ને તેવી નથી રહી. હું બધાને ખુશ કરવાના પ્રયત્નમાં મારી પોતાની જાતને જ ગુમાવી બેઠી છું. તો જ્યારે તમે તમારી પોતાની જાત સાથે જોડાવો છો ત્યારે જ સાચું હીલિંગ શરૂ થાય છે. તમે માસ્ક પહેરીને લાંબો સમય સુધી જીવી નહીં શકો. કેટલાય લોકો એવા છે કે જે પોતાની અસલી ઓળખ છુપાવીને બીજાને પ્રભાવિત કરવા માટે, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નકલી ઓળખ અપનાવે છે. તો શું તમે પણ એવી કોઈ ભૂમિકામાં જીવી રહ્યા છો જે તમારી નથી, પરંતુ તમે બીજાની અપેક્ષાઓ પ્રમાણે, લોકોની અપેક્ષાઓ પ્રમાણે તમે એ ભૂમિકાને નિભાવી રહ્યા છો? જો હા, તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જલ્દીથી જ મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.